ઓમ શ્રી પરમાત્મને નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 12 ભક્તિ યોગ. આજે શ્લોક ક્રમાંક 1. અર્જુન ઉવાચ એવં સતતયુક્તાયે ભક્તાસ્ત્વાં પર્યુપાસતે યે ચાપ્યક્ષરમવ્યક્તં તેષાં કે યોગવિત્તમાઃ. અર્જુન ભગવાને પ્રશ્ન પૂછે છે કે જે અનન્ય પ્રેમી ભક્તજનો આપે જણાવ્યું એ પ્રકારે નિરંતર આપના ભજન ધ્યાનમાં રચ્યા પચ્યા રહીને આપ સગુણ સ્વરૂપ પરમેશ્વરને ભજે છે અને બીજા ભક્તો જે કેવળ અવિનાશી સચ્ચિદાનંદ ઘન નિરાકાર બ્રહ્મને જ ઘણા ઉત્તમ ભાવથી ભજે છે, એ બંને પ્રકારના ઉપાસકોમાં વધુ ચડિયાતા યોગવેત્તા કોણ છે? આ અર્જુનનો પ્રશ્ન હતો. તે ભગવાને અર્જુનના પ્રશ્નના જવાબમાં 12મો અધ્યાય પૂરો કર્યો, 13મો અધ્યાય પણ પૂરો કર્યો અને 14મા અધ્યાયના 22મા શ્લોકની અંદર અર્જુન ફરી પ્રશ્ન પૂછે છે. આવી રીતે આપણા માટે થઈને ભગવાન ગીતાનું જ્ઞાન, ઉપનિષદોનું જ્ઞાન અર્જુનના માધ્યમથી જણાવે છે. આજથી આપણે 12મો અધ્યાય ભક્તિયોગ શરૂ કર્યો છે. રોજ એક એક શ્લોક 12મા અધ્યાયના આવશે. તમે સાંભળજો, મજા આવશે કે ભક્તિયોગમાં ભગવાને શું કહ્યું છે. શ્રી કૃષ્ણ અર્પણમસ્તુ.